ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલથી આવશે પોતાની ઉચ્ચ રાશિ મેષમાં। તો આગામી એક માસ તમારી રાશિ પર કેવી થશે અસર, આ વિડીયોમાં મિત્રો આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મેષ રાશિ એ રાશિ ચક્રની પ્રથમ જ રાશિ છે જે સૂર્યની ઉચ્ચ રાશિ પર છે। સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 14 એપ્રિલ 2026ના રોજ સવારે 9:09 થવાનું છે। વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો મળ્યો છે। સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે। મેષ રાશિ એ મંગળ દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવાના છે। આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે। તો આ વિડીયોના દરેક શબ્દ તમારા માટે મહત્વપૂર્ણ બનવાનો છે, તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે અલય, મેષ રાશિના જાતકોની। મેષ રાશિના લોકો માટે સૂર્યનું આ ગોચર ખૂબ જ ખાસ અને જીવનદાયી સાબિત થશે, કારણ કે આ રાશિમાં સૂર્યદેવ પોતાની ઉચ્ચ સ્થિતિમાં પ્રવેશ કરી રહ્યા છે। સૂર્ય એ મેષ રાશિના જાતકો તમારા 5મા ભાવના સ્વામી છે અને પ્રથમ ભાવમાં સ્થિત હોવાથી તમારા વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાની નવી ઊંચાઈઓ પર જશે। આ સમયે તમારા ચહેરા પર તેજ, તમારી વાણીમાં અસર અને તમારા વર્તનમાં આત્મવિશ્વાસ સ્પષ્ટપણે દેખાશે। આ ગોચરનો સૌથી સુંદર પ્રભાવ તમારા બાળકો સાથે સંબંધિત બાબતોમાં જોવા મળશે। તમને તમારા બાળકો તરફથી સંપૂર્ણ ખુશીઓ મળશે અને તેઓ શિક્ષણ અથવા કારકિર્દીના ક્ષેત્રમાં કોઈ મોટી સફળતા મેળવી શકે છે। તેમની સફળતા તેમને માત્ર ખ્યાતિ જ નહીં, પરંતુ સમાજમાં તમારા માન સન્માનમાં પણ વધારો કરાવશે। જો તમે હજુ અપરિણિત છો તો આ સમય શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્ષેત્રમાં તમારા માટે ખૂબ જ અનુકૂળ છે। એન્જિનિયરિંગ, મેડિકલ અથવા અન્ય કોઈ પણ મુશ્કેલ પરીક્ષામાં સફળતાની પ્રબળ સંભાવનાઓ દેખાઈ રહી છે, જે તમારા આત્મવિશ્વાસને અનેક ગણો વધારી દેશે। પ્રેમ જીવનની વાત કરીએ તો પ્રેમ જીવનની દ્રષ્ટિએ પણ આ ગોચર ખૂબ જ સકારાત્મક રહેશે। તમારા પ્રિયજન પોતાની લાગણીઓ ખુલ્લેઆમ તમારી સામે વ્યક્ત કરશે અને પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા આવશે, જેનાથી તમને ઊંડી ખુશી અને સંતોષનો અનુભવ થશે। જો કે આ સમય દરમિયાન સફળતા અને આત્મવિશ્વાસને કારણે તમારા સ્વભાવમાં અહંકારની લાગણી પણ ઉત્પન્ન થઈ શકે છે। જો આ અભિમાન નિયંત્રણ બહાર જાય તો તે તમારા વૈવાહિક અને પારિવારિક જીવનને અસર કરી શકે છે। પરિણિત લોકોએ ખાસ કરીને ધીરજ અને સમજણથી કામ લેવું પડશે, કારણ કે અહંકારને કારણે નુકસાની થવાની પણ શક્યતા દેખાઈ રહી છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વૃષભ રાશિના જાતકોની। તો વૃષભ રાશિના લોકો માટે સૂર્યનું આ ગોચર એ 12મા ભાવમાં થવા જઈ રહ્યું છે। સૂર્ય તમારા 4થા ભાવના સ્વામી છે અને 12મા ભાવમાં મેષ રાશિ તેની ઉચ્ચ રાશિમાં સ્થિત હોવાથી તમારા જીવનમાં વિદેશી તકોનો દ્વાર ખુલી શકે છે। મેષ રાશિમાં આ સૂર્ય ગોચરના પ્રભાવને કારણે વિદેશ યાત્રા, વિદેશ ભૂમિ પર કામ કરવા અથવા તે ભૂમિ સંબંધિત કોઈ પણ પ્રોજેક્ટમાં સફળતાની પ્રબળ સંભાવનાઓ વૃષભ રાશિના જાતકો તમારા માટે બની રહી છે। તમને વિદેશમાં માન સન્માનમાં માન્યતા અને સિદ્ધિઓ મળી શકે છે। આ સમયે તમારા શત્રુઓ ઉપર વિજય મેળવવાની શક્યતા છે। જો કોઈ કોર્ટ કે કાનૂની કેસ લાંબા સમયથી ચાલી રહ્યો છે તો તેના પરિણામો તમારા પક્ષમાં આવવાની શક્યતા છે। જો કે આ ગોચર દરમિયાન તમારા ખર્ચમાં ચોક્કસપણે વધારો થશે, પરંતુ આ ખર્ચ મોટા ભાગે કૌટુંબિક જરૂરિયાતો, ઘરગથ્થુ સુવિધાઓ, સામાજિક સેવા અને ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપર થશે। આ ખર્ચ તમને માનસિક અને આધ્યાત્મિક સંતોષ આપશે, તેથી તેને બોજ તરીકે ન લેવો જોઈએ। નોકરી કરતા લોકો માટે ટ્રાન્સફરની શક્યતા છે, પરંતુ આ પરિવર્તન તમારા ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે, તેથી કોઈ પણ પરિવર્તનથી ડરવાની જરૂરત નથી। એવા સંકેતો છે કે તમારી માતાને આ સમયે ખાસ લાભ મળશે। તેમને સમાજમાં માન સન્માન મળી શકે છે અને જો તેઓ ક્યાંક નોકરી કરે છે તો તેમને ત્યાં સારા લાભ અને માન્યતા મળશે। જો તમે તાજેતરમાં નોકરી માટે અરજી કરી છે
તો આ ગોચર અને આ સમયગાળા દરમિયાન ઈચ્છિત નોકરી મળી જવાની પણ પ્રબળ શક્યતાઓ બની રહી છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે કચ્છ ઘ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો માટે સૂર્ય 11મા ભાવમાં ગોચર કરવાના છે, જેને આવક, લાભ અને ઈચ્છાઓની પૂર્ણતાનું ઘર માનવામાં આવે છે. 11મા ભાવમાં પોતાના ઉચ્ચ સ્થાનમાં સ્થિત સૂર્ય તમારા માટે ખુશીઓનો વરસાદ લાવશે. તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે અને વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આ સમયગાળા દરમિયાન વ્યાજબી અને ક્યારેક આશ્ચર્યજનક નફો મળી શકે છે. સમાજના આદરણીય, પ્રભાવશાળી અને ખૂબ જ પ્રતિષ્ઠિત લોકો સાથે તમારા સંપર્કો વધશે, જે ભવિષ્યમાં તમારા કારકિર્દી અને વ્યવસાયને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઉદ્યોગપતિઓ માટે આ નામ, ખ્યાતિ અને વિસ્તરણનો સમય છે. નોકરી કરતા લોકોના વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને કાર્યસ્થળ પર તમારી વિશ્વસનીયતા વધશે. જો કે મેષ રાશિમાં સૂર્યનું આ ગોચર પ્રેમ જીવનની દ્રષ્ટિએ થોડું સંવેદનશીલ બની શકે છે. તમારા વર્તનમાં આત્મવિશ્વાસ ક્યારેક ઘમંડ તરીકે દેખાઈ શકે છે, જેનાથી તમારા પ્રિયજનને એવું લાગશે કે તમે તેમની લાગણીઓને અવગણી રહ્યા છો. આવી સ્થિતિમાં વાતચીત અને નમ્રતા જાળવવી એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ સમયે સરકારી ક્ષેત્ર સાથે સંબંધિત બાબતોમાં સારા નફાની શક્યતા છે અને તમે તમારા વિરોધીઓ પર વિજય મેળવશો. આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને લાંબા સમયથી અટકેલા કામને પણ ગતિ મળશે. તમને તમારા નાના ભાઈ બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે અને તેઓ તમને ફક્ત ભાવનાત્મક રીતે જ નહીં પણ આર્થિક રીતે પણ મદદ કરી શકે છે. તમારી મહેનત રંગ લાવશે, તમારું સન્માન વધશે અને તમારું સામાજિક વર્તુળ પહેલા કરતા વધુ વ્યાપક બનતું જણાશે. તો મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકો ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલથી પોતાની ઉચ્ચ રાશિમાં મેષ રાશિમાં આવતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.